જય ગુરુદેવ ભગવાન. આજ આપણા તલમાં દવા છાંટવાનું ચાલુ થઈ ગયું છે. એક ફૂગનાશક છે, ઓર્થોસિલિક એસિડ, અદામાનું ટકઅપ અને વેલોક્સ 19. 3 આઈટમ આપણે ચાલુ કરી છે. એક ઈયળની છે, એક મચ્છીની છે અને એક આપણે આ ઠંડી પડવાનું ચાલુ થયું છે તો એના માટેની દવા છે. એટલે આપણે અત્યારે દવા છાંટવાનું કામ ચાલુ કરવાનું. તલમાં હલાય એવું બહુ ઓછું છે. અત્યારે આપણે દવા પંપ ભરી અને હમણાં તલમાં જાય એટલે આપણે પાછું તમને વિડીયોમાં બતાવી. આપણા તલમાં આવી ગયા આપણે અત્યારે અને પંપ ભરાઈ ગયો છે. દવા આપણે અહીંયા લઈ લીધી છે. આગળ આપણે ટીપણાને એવું ભરી લીધું છે. તલમાં ઘણા દોડવા છે. આ વખતે હું તમને થોડુંક રિઝલ્ટ બતાવીશ. ગઈ વખતે મારે ઓર્થોસિલિક ને બીજા બે જે દવાના કન્ટેન હતા એનું રિઝલ્ટ હું તમને આમ નહોતો બતાવી શક્યો કે મને ખુદને ખ્યાલ જ નહોતો કે એનું રિઝલ્ટ શું છે. પણ દવા છાંટ્યા પછી ખબર પડી આ તલી જે સીધી ઊભી છે ને ડોકા વાંકા વળી ગયા હતા. ઓર્થોસિલિક એસિડને એ બધુંના છંટકાવ કર્યા બાદ ઘણો એવો ફેર પડ્યો હતો. 3 દિવસમાં તલીના મોઢા બધા સીધા થઈ ગયા. એટલે આપણે ખ્યાલ આવ્યો કે ભાઈ ના અમુક દવા શું કામ આવી આપણે ખ્યાલ નહોતી પણ આવ્યો. અને અત્યારે હું તમને બતાવી દઉં ફૂગનાશક નાખવાનું કારણ આ બધો ફાલ મારો ફૂંકાઈ ગયો અહીંથી. એટલો જે આ રીતના દોડવા થવા જોઈએ એના કરતાં બધો ફાલ ફૂંકાઈ ગયો. એટલે આ આપને ખોટ છે. અત્યારે જે 5 દોડવા વધારે બને કારણ કે કાળા તલના ભાવ સારા છે એટલે આપણે ખર્ચો કરી શકીએ છીએ. નકર તો આપણે ના પાડી છીએ ખેડૂત મિત્રોને આટલો ખર્ચ કરાય નહીં. તલ બી સારા છે અને હવે આ 2 મહિનાના તલ થવા આવ્યા છે. 13 તારીખે 2 મહિનાના થાય છે. 2 મહિનામાં માથ ફૂટી જાય તલ. હવે બહુ નવા ફૂલની સંખ્યા દેખાતી નથી. અને આ જે ઝાકળ આવ્યો હતો તમને આપણું પાકું નિરીક્ષણ જો અહીંથી ઝાકળ આ 4 ફૂલ આપણા ગયા અહીંથી એટલા. અમારું એક દોડવું નથી બંધાણું કારણ ફૂલ ખરી ગયા. એટલે એવું બધામાં છે. 3-4 ફૂલનો ગેપ હતો એ આપણું પાકું નિરાકરણ. છેલ્લે આગળ ભાગ્યે દવા છાંટવાનું કામ ચાલુ કરી દીધું છે. તમને બતાવી દઉં. અને તલ અત્યારે આપણા બહુ સારી એવી કન્ડિશનમાં ઊભા છે. હવે કેટલા દિવસમાં પાકે એ આપણે આખો વિડીયો બતાવીશું અને દવાનું રિઝલ્ટ કેવું આવે છે. કારણ કે હજી આમાં આવા ક્યાંક ડોકા છે વાંકા, આવા વાંકા છે, વાયરસ એવું દેખાય છે. જો આ રીતના વાંકા ડોકા હતા. 3 આંટી મારી ગઈ છે. હવે ખેડૂત મિત્રોને આનું કાંઈ રિઝલ્ટ હોય કે કેનાથી થાય. આપણે ઈયળની દવાઈ નાખી જ છે આમાં, એવું નથી કે નથી નાખી. એટલે આજથી દવા છાંટવાનું કામ ચાલુ કર્યું છે. જોઈએ હવે આગળ જતાં કેટલું કામ થાય છે. જય ગુરુદેવ. મળશું નવા વિડીયોમાં ફરીથી.